મારું નામ તન્વી શર્મા છે। ઉંમર હમણાં જ 32 વર્ષની થઈ છું, પણ લોકો આજે પણ મને 22 થી 27ની માને છે। લગ્નને 7 વર્ષ થઈ ગયા છે અને એક પ્યારો 6 વર્ષનો દીકરો છે, પણ શરીરે હજી હાર નથી માની। જે પહેરું છું તે થોડું ફિટિંગમાં રહે છે, જ્યારે ચાલું છું ત્યારે થોડું લચકાય છે અને જ્યારે હસું છું ત્યારે સૌની નજર મારા હોઠ પર અટકી જાય છે। લોકો કહે છે કે હું હજી પણ ખતરનાક લાગું છું। હું હસી પડું છું, કારણ કે ક્યારેક તો હું મારા પોતાના માટે પણ ખતરો બની જાઉં છું। હવે વાત કરીએ અમારા ડ્રાઈવરની। તેનું નામ બલવિંદર સિંહ છે, પણ અમે તેને બલ્લુ કહીએ છીએ। પંજાબનો જટ છે, ઉંમર 38 થી 39 વર્ષ હશે। કદ 6 ફૂટથી વધુ, પહોળી છાતી અને એવી મૂછો કે જુઓ તો ડર લાગે અને નજર હટાવો તો અફસોસ થાય। ગામડેથી આવ્યો છે પણ શહેરમાં છેલ્લા 10 વર્ષથી અમારી ગાડી ચલાવે છે। મારા પતિને તે બહુ ગમે છે, કહે છે કે તે ઈમાનદાર છે અને ચાલાકી નથી કરતો। હા, તે ઈમાનદાર છે પણ તેની આંખો બહુ બેઈમાન છે। ક્યારેક હું અનુભવું છું કે તે રિયર વ્યૂ મિરર કાચમાંથી મને જોઈ રહ્યો છે। જો મારી સાડીનો પાલવ સરી ગયો હોય તો તે સરખો કરવામાં હું વાર લગાડી દઉં છું। મારા દુપટ્ટાનો છેડો હવામાં ઉડતો હોય તો તે 1 સેકન્ડ વધારે જોઈ લે છે। હું બધું જાણું છું પણ અજાણ બની જાઉં છું। સ્ત્રીને આ બધી ખબર પડી જતી હોય છે, બસ તે કહેતી નથી। હવે વાર્તા ધીરે ધીરે શરૂ થાય છે। જેમ ચાની કીટલીમાં પાણી ગરમ થાય, પહેલા હલકી વરાળ, પછી પરપોટા અને પછી સીટી વાગવા લાગે। પણ મારી વાર્તામાં સીટી વાગતા પહેલા જ ચૂલો ઠંડો થઈ જાય છે। તે દિવસ મંગળવારનો હતો। સવારના 10 વાગ્યા હતા। મેં લાલ રંગની સિલ્ક સાડી પહેરી હતી। એ તૈયાર થઈને નીચે આવી ત્યારે બલ્લુ ગાડી સાફ કરી રહ્યો હતો। તેણે મને જોઈ અને સલામ કરી, સત શ્રી અકાલ મેડમજી। તેના અવાજમાં કંઈક એવું હતું જાણે ગળામાં કંઈક અટકી ગયું હોય। હું મુસ્કુરાઈ, ચાલ બલ્લુ, આજે દીકરાને સ્કૂલે મૂકવાનો છે, પછી બેંક અને પછી સાસુમાને ડોક્ટર પાસે લઈ જવાના છે। તે ચૂપચાપ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો। હું પાછળ બેઠી અને દીકરો તેની બાજુમાં આગળ બેઠો। રસ્તામાં ટ્રાફિક હતો ત્યારે બલ્લુએ કાચમાં મને જોઈને કહ્યું, મેડમજી, આજે તમને આ લાલ સૂટ બહુ જ સારો લાગે છે। હું હસી પડી, સાડી છે બલ્લુ, સૂટ નહીં। તે શરમાઈ ગયો અને બોલ્યો, અમારા ગામમાં તો બધું લાલ હોય તેને લાલ સૂટ જ કહેવાય। મેં પૂછ્યું, તો ગામમાં છોકરીઓ લાલ સાડી નથી પહેરતી? તે ધીરેથી બોલ્યો, પહેરે છે, પણ તમારા જેવી કોઈ નથી પહેરતી। મેં કંઈ કહ્યું નહીં, પણ દિલમાં થોડી ગલીપચી થઈ। દીકરાને સ્કૂલે છોડ્યા પછી હવે ગાડીમાં અમે બંને જ હતા। લાલ લાઇટ પર ગાડી ઊભી રહી ત્યારે તેણે ફરી કાચમાં જોયું અને કહ્યું, મેડમજી, તમારી સાડીનો પાલવ થોડો સરી ગયો છે। મેં જોયું તો ખરેખર સરક્યો હતો। મેં ધીરેથી સરખો કર્યો અને જાણી જોઈને થોડો વધારે સરકાવીને પછી તરત જ ઠીક કરી લીધો। મેં પૂછ્યું, હવે બરાબર છે? તેનો અવાજ કાંપવા લાગ્યો, જી, બિલકુલ બરાબર। બેંકથી પાછા ફરતી વખતે મેં જોયું કે તે બહાર ઊભો સિગરેટ પીતો હતો। મને જોઈને તેણે બુઝાવી દીધી। મેં કહ્યું, પી લો ને, મને કોઈ વાંધો નથી। તેણે કહ્યું, ના મેડમજી, તમારી સામે કેવી રીતે? મેં હસીને કહ્યું, અરે, હું કોઈ દેવી થોડી છું। તે હસ્યો અને બોલ્યો, દેવી તો તમે છો જ। રસ્તામાં મેં પૂછ્યું, બલ્લુ તારા લગ્ન ક્યારે થયા હતા? તેણે કહ્યું 10 વર્ષ થઈ ગયા। મેં પૂછ્યું કે પત્ની કેવી છે? તો તે બોલ્યો, ગામડે છે, સારી છે, પણ તમારા જેવી સુંદર નથી। મેં વિષય બદલી નાખ્યો। સાંજે પતિ આવ્યા અને રાત્રે હું વિચારતી હતી। મને બલ્લુની આંખો યાદ આવતી હતી। એક સ્ત્રી તરીકે મને ગમતું હતું કે કોઈ મને જુએ છે, પણ મેં ક્યારેય મર્યાદા ઓળંગી નહોતી। શુક્રવારે કંઈક એવું બન્યું કે આખી વાર્તા પલટાઈ ગઈ। પતિ દિલ્હીથી પાછા આવવાના હતા અને મારે રાત્રે 11 વાગ્યે એરપોર્ટ જવાનું હતું। મેં કાળી સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો। મને ખબર હતી કે બલ્લુની હાલત ખરાબ થઈ જશે। રસ્તામાં બલ્લુ એકદમ શાંત હતો। મેં પૂછ્યું, શું વાત છે? આજે કેમ ચૂપ છે? તેણે ગાડી સાઈડમાં રોકી દીધી। તે પહેલીવાર પાછળ ફરીને મને જોવા લાગ્યો। તેની આંખો લાલ હતી। તે બોલ્યો, મેડમજી, તમે બહુ જ સુંદર છો। હું ક્યારેક કંટ્રોલ નથી કરી શકતો। હું જાણું છું કે મારી કોઈ ઓકાત નથી પણ દિલ તો છે ને।
મેં ફક્ત એટલું જ કહ્યું, બલ્લુ, ગાડી ચલાવ. એરપોર્ટથી પતિને લઈને અમે ઘરે આવ્યા. પતિ તો સૂઈ ગયા, પણ હું બાલ્કનીમાં ઊભી હતી. બલ્લુ ગાડી પાર્ક કરીને જતો હતો ત્યારે મેં તેને ચા પીવા બોલાવ્યો. રસોડામાં અમે બંને એકલા હતા. મેં કહ્યું, બલ્લુ, તું સારો માણસ છે. તે જે આજે કહ્યું તે દિલથી કહ્યું હતું, હું સમજું છું. પણ આપણે કંઈ ન કરી શકીએ. મારે ઘર અને બાળકો છે, તારે પણ છે. તે રડવા લાગ્યો અને બોલ્યો, મેડમજી, હું કાલથી નોકરી છોડી દઈશ. તમને દરરોજ જોઉં છું તો હવે મને ગુનો લાગે છે. મેં તેનો હાથ પકડ્યો અને પહેલી તથા છેલ્લી વાર કહ્યું, સાંભળ, તું અહીં જ રહીશ. હું વચન આપું છું કે હવે હું તને એવો કોઈ મોકો નહીં આપું કે તને ખરાબ લાગે. ના હું પાલવ સરકાવીશ, ના કંઈ એવું કહીશ. તું મારા ભાઈ જેવો છે. 6 ફૂટનો એ જટ રડતા રડતા બોલ્યો, મેડમજી, તમે દેવી છો. તે દિવસ પછી બધું બદલાઈ ગયું. હવે હું મોટેભાગે કુર્તી પહેરું છું. બલ્લુ હવે કાચમાં નથી જોતો. અમે હસીએ છીએ, વાતો કરીએ છીએ, પણ એ વાતોમાં હવે કોઈ ગંદકી નથી. લોકો પૂછે છે કે મારામાં આટલો સંયમ ક્યાંથી આવ્યો? હું હસીને કહું છું કે ક્યારેક સ્ત્રીએ પોતાની જાતને નહીં, પણ બીજાને બચાવવા માટે મર્યાદા બાંધવી પડે છે. મેં બલ્લુને બચાવ્યો અને તેને બચાવવામાં મેં મારી જાતને પણ બચાવી લીધી. બસ, આ જ મારી વાર્તા છે. ના કંઈ થયું, ના કંઈ થવાનું હતું. પણ જે ન થયું તેની હૂંફ આજે પણ અનુભવાય છે જ્યારે બલ્લુ ચા લઈને આવે છે અને હું કહું છું, ધન્યવાદ ભાઈ સાહેબ.